નમસ્કાર મિત્રો, બન્ની ગજેરાનો ટોણો શું ઈસુદાન ગઢવીનો આ ઇલેક્શન સ્ટન્ટ છે કે કેમ? ઈસુદાન ગઢવી ગઈકાલે ખંભાળિયાના પોલીસ સ્ટેશન પહોંચ્યા. એક યુવકની રજૂઆતને લઈને પહોંચ્યા હતા. ત્યાં પોલીસ સાથે બબાલ થઈ અને તેમજ ત્યાંથી તેમની અટકાયત થઈ અને તેમજ ધરપકડ થઈ. ત્યારબાદ તેમને ગઈકાલે મોડી રાતે જેલ મુક્ત કરવામાં આવ્યા અને જામીન પણ મળ્યા. હવે આજે એના ઘરે છે, પરંતુ જેલ બહાર નીકળતા તમે એમના એ દ્રશ્યો પણ જોયા અને ત્યાં પણ એમને એક વાત કરી કે આ સમગ્ર બાબતે ભારતીય જનતા પાર્ટી ખોટી રીતે અમને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ બધામાં અરવિંદ કેજરીવાલ પણ મેદાને આવ્યા અને તેમજ એણે ભૂપેન્દ્ર પટેલને મળવાની વાત કરી દીધી. પરંતુ હવે આ સમગ્ર બાબતે બન્ની ગજેરાનો એક વિડીયો સામે આવ્યો છે. એણે ઈસુદાનની ધરપકડને લઈને વાત કરી છે અને કહ્યું છે આ બધા ઇલેક્શનના સ્ટન્ટ છે. સ્થાનિક સ્વરાજ્ય નજીક આવી રહી છે એટલે આ બધા ઇલેક્શનના સ્ટન્ટ થઈ રહ્યા છે. વધુમાં બન્ની ગજેરાએ શું કહ્યું છે અનેક વસ્તુઓને લઈ વાત કરી છે. સૌપ્રથમ તમે બન્ની ગજેરાને સાંભળો. રે આ કોણ? આ તો 2022ના મુખ્યમંત્રીના આમ આદમી પાર્ટીના દાવેદાર ઈસુદાનભાઈ ગઢવી. અરર પોલીસ વાળા પકડી ગયા, નીચે બેહાયરા. જો તો ખરા, નીચે ઈ જ બેઠા ને, ઝાડુ બાળુ મારીને બેસાડે કે એમ? હાલી નીકળ્યા. એક લૂંટ કે ખંભાળિયાની અંદર એક લૂંટનો કેસ દાખલ કર્યો પોલીસે અને ઈસુદાન ગઢવી આ લૂંટ કેસના આરોપીના સમર્થનમાં આરોપીને બચાવવા હાટુથી 50-60 જણા લઈને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. બરાબર? એલાવ તમને ખબર છે પોલીસ વાળા કોઈના બાપનું રાખતા નથી, તોય તમે ત્યાં ઘરી ગયા. આ કોઈ મોટો રાજકીય સ્ટન્ટ કરવાનો હતો તમારે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવી હતી? આવા સ્ટન્ટ કરીને ખબર જ છે પોલીસ સામે તમે આમ કરો, પોલીસ વાળા પકડવાના જ છે. પકડીને નાખી દીધા ને હાંજે જામીન કરાવી દીધા. બરાબર? આ તો એના જેવું થયું. 1 રૂપિયાનું દૂધ લીધું, મહેમાન આવ્યા, ચા બનાવી, મહેમાનને ચા પાઈ, છોકરાને દૂધ પાયું અને પછી મીંદડું આવ્યું ને મીંદડાએ દૂધ ઢોર્યું ને આખા ઘરમાં રેલમ છે. આખા ઘરમાં દૂધ દૂધ દૂધ. સમજાય છે ને મિત્રો? 1 રૂપિયાનું દૂધ આવે કેટલું? આ એના જેવી વાત છે. સમજી ગયા? આટલા મુદ્દાને આટલો મુદ્દો બનાવી ગુજરાતની તમામ જનતાને આ બધા આમામ કરીને આમાં મતદાન કરાવશે. પછી 5, 10, 20, 25, 30 કરોડ રૂપિયા લઈને ભાજપની અંદર વહી જાય. સમજી ગયા? એટલે ચેતજો, હજી આવો એક નંગ નથી. અને વિચાર્યું તમે ગોપાલ ઇટાલિયા ઉપર આવું કોઈ દી પોલીસ વાળાએ ના કર્યું? ગોપાલ ઇટાલિયાને કોઈ દી પોલીસ વાળા ના ભરી ગયા. આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ભરી જાય ને પોલીસ વાળા અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થાય ને તો જ એવું આપણે માની લઈએ ને ઈસુદાનની થી ગોપાલની ન થાય, પણ નહીં થાય મિત્રો. આ રોંગ નંબર છે. રોંગ નંબર કેવો? આ રોંગ નંબર છે. જય સરદાર. હવે સાંભળ્યો એ વિડીયો છે. બન્ની ગજેરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટન્ટને લઈને વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કદાચ આ સ્ટન્ટ હશે. ગોપાલ ઇટાલિયાની ધરપકડને લઈને પણ વાત કરી કે એમનું તો કોઈ દિવસ આવી રીતે પોલીસમાં કાંઈ થયું નથી. આવી વાત પણ કરવામાં આવી. સાથે જ એવું પણ કહ્યું કે આ વંડી ટપવાનો સમય છે. પૈસા લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા વાર નથી લાગતી. આવા અનેક વાત અને એક આક્ષેપ પણ કરી દીધા છે. હવે તમારું શું માનવું છે કોમેન્ટમાં તો ચોક્કસથી જણાવજો. પરંતુ હજી આમાં જતા એક વાત કહી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે એટલે અગત્યની છે કારણ કે આમ આદમી પાર્ટીનો ઉદય જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી થયો હતો અને ત્યારબાદ એમને વિધાનસભાની ચૂંટણીમાં સીટો જીતી અને તેમજ ત્યાંથી એમનો ઉદય થઈને લોકોની વચ્ચે આવેલી આ પાર્ટી છે. હવે જો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાંઈ જ સારી રીતે પરફોર્મ ન કરે કે એમનો જોવા જઈએ તો પોઈન્ટ્સ ન બતાય તો સીધી વાત છે આમ આદમી પાર્ટીને ફટકો ચોક્કસથી પડે કારણ કે આવનારા સમયમાં વિધાનસભા બી આવી જ રહી છે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે 26 તારીખે ને હવે પછી આવતા વર્ષમાં 2027 વિધાનસભા પણ છે એટલે બધું નજીક જ છે. એટલે આ બધાનું એવું માનવું છે કે જેમ જેમ ઇલેક્શન આવે એમાં પોલિટિકલ સ્ટન્ટ છે એ રમાતા હોય છે અને છેવટે વંડી ટપાતી હોય છે. અને સાથે જ જેમ આ ઇલેક્શન આવશે એમ તમને સામાજિક વિવાદો પણ જોવા મળશે. તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બન્ની ગજેરાના નિવેદનને લઈને સાથે જ ઈસુદાન ગઢવીની ધરપકડને લઈને શું માનવું છે? શું આ સ્ટન્ટ હતો? શું હતું આ સમગ્ર બાબતે? એને લઈ તમારા અભિપ્રાય ચોક્કસથી અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. ફરી મળીશું નવી માહિતી સાથે. તમને આ તમામ કેસની અપડેટ પહોંચાડવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશું. બાકી રજા આપો. ધન્યવાદ.